હાલો મિત્રો, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય વછરાજ। આજે છે નાગપંચમી અને આપણે આવી ગયા છીએ આજ તો પંપ લઈને આપણે આવી ગયા છીએ। જો આવી રહ્યો આપણો પંપ અને વાગ્યા છે અત્યારે 8:35 અને આપણે પહેલાં છે ને જો આ કુંડી આપણી ખાલી છે ને, આ કુંડી જો આપણી ખાલી છે, આ પાઇપ ચડાવી દીધો છે આપણા ફોલમાં। હમણાં માંથી છે ને ભાઈ ચાલે એટલે હમણાં કુંડી ભરી લઈ પછી આપણે દવા છાંટવાની છે આજે માંડવીમાં। એટલે આ બધી માંડવીમાં આપણે છે ને દવા છાંટવાની છે એટલે 7 પંપ જેવું થાય। જો દવાઈ અહીં બની ગયેલી છે તો એ દવાઈ બની ગઈ છે 7 પંપની એ બહાર નાખવાની। તો હાલો અત્યારે હમણાં કુંડી ભરી લઈ પહેલાં પછી પંપ ચાલુ કરી ભરીને આપણે છાંટવાનું કન્ટિન્યુ રાખી। હાલો ભાઈબંધ, 5 પંપ દવા છાંટી દીધી આપણે અને હવે 2 પંપ રહ્યું છે તો 2 પંપ પહેલા છે ને આપણે પૂરા કરી દઈ અને પછી છે ને આવડું આપણે ધોરિયો છે ને એ પાછો હરખો પાવડાથી કરવાનો છે। તો અત્યારે પેલા 2 પંપ છાંટી દઈ અને પછી ધોરિયો કરવાનો છે ને પાણી પાવાનું છે કપામાં। તો હાલો જો તમને બતાવું, જ્યાં માંડવીમાં આ રહ્યા ને આપણે અહીંથી અહીં સુધીના રહી ગયા છે, જોમાં લીટો કરેલો જ છે આપણે। અને પછી જો આ ધોરિયો રહ્યો ને, આ ધોરિયો આખો પાવડાથી હરખો કરવાનો થાય આપણે। અને જો કુંડી હજી ભરાણી નથી, લાઇટ નહોતી એટલે જો કુંડી એ લાઇટ આવી જાય તો કુંડી ભરાઈ જાય અને આ બધો કપા હવે પાઈ દેવાનો છે, કારણ કે વરસાદ તો આવતો નથી। હાલો આ બધું કામ કન્ટિન્યુ રાખી, પેલા 2 પંપ દવા પૂરી કરી દઈ અને પછી આનું કામ ઉપાડી લઈ। હાલો મિત્રો, વાગી ગયા છે 11:30 અને દવા છટાઈ ગઈ અને પંપ ધોઈને આપણે અહીંયા રાખી દીધો આપણી કુંડીએ। અને જો કુંડી ભરવાની હજી બાકી છે અને દવા રાખી દીધી અહીંયા। અને હવે આપણે આનું કામ ઉપાડવાનું છે, આ ધોરિયો કરવાનું। તો પાવડો પહેલાં છે ને વાં પડ્યો હોલી કેળ પાસે, તો હાલો ત્યાં આયલા જઈને પાવડો લઈ આવી અને પછી અહીંયા ધોરિયો કરવાનો છે અને ન્યાય આપણે કરવાનો છે। તો 2 જગ્યાએ કામ કરી દઈ ચાલુ આપણું। હાલો મિત્રો, હવે આપણે પાવડો લઈ આવ્યા અને કામ કરી દીધું ચાલુ। થોડાક થાકી ગયા એટલે બેસી ગયા। જો આપણે કુંડી હોત ભરી દીધી, જો કુંડી આખી ભરાઈ ગઈ, આમાં પાણી છે, થોડું કામ નીકળ્યું હતું એટલે ધોરિયો કરવાનો આપણે ચાલુ કરી દીધું। હાલો ધોરિયો કરવાનો આપણે ચાલુ રાખીએ અને આ ધોરિયો પૂરો કરી દઈએ પછી આપણે લગભગ આજને કપા થઈ જાય ને, ધોરિયો થઈ જાય ને આખો પૂરો, આજને આજે જ આપણે આ કપા પાવાનું ચાલુ કરી દેવું છે। હાલો આ કન્ટિન્યુ રાખી। હાલો ભાઈબંધ, આપણું કામ છે ને હવે થોડું ઘણું પૂરું થઈ ગયું છે। ધોરિયો આપણે જે કરવાનો હતો ને એ જો આપણે આટલો પૂરો કર્યો છે, જો અહીંથી ચાલુ કર્યું હતું એ તો તમે જોયું જ, આપણે વાં સુધી કર્યો છે અને ત્યાંથી થોડોક જ બાકી રહી ગયો છે ખાલી। અને એ આપણે હવે આવીને કરશું બપોર પછી, અને બપોર પછી પાણી ચાલુ કરી દેવું છે એટલે આ બધામાં પાઈ નાખી પાણી કપાસમાં, એક મૂકીને એક પાવાનો છે લગભગ કે લાગટ પાવાના એ જોઈ લેવું આવીને। એટલે લાઇટ છે દીપારી છે એટલે આપણે ચાલુ કરી દેવું આવીને આ સીધું પાવન ચાલુ કરી દેવું અને વાં થોડું ઘણું જે બાકી રહી ગયું છે ને ધોરિયો એ આપણે આવીને કમ્પ્લીટ કરી નાખશું। તો ચાલો અત્યારે પંપ લઈ લઈ અને દવા લઈ લઈ અને જવા દે સીધા આપણે ઘર સાઈડ, પછી જમીન પાછા આવશું અને પાછું છે ને આ કામ આપણું ચાલુ કરી દેવું। અને આજને આજ કપા લાઇટ હરખી હોય, ઝટકા ન મારે તો આજ કપા પાઈ જ નાખવાનો છે। તો ચાલો અત્યારે આપણે નીકળી જઈએ ઘર સાઈડ। હાલો ભાઈબંધ, ટેકાવી દઈ ગયા છે, આપણો ભાઈબંધ લઈને આવ્યો હોય ટ્રેક્ટર, ઉભા નાવો ઉડે તો જ। હા અમારે તો રોટાવેટર બાંધ્યું છે, રોટાવેટર ચડાવીને આવ્યા તો કામ હા હલે
બહુ ને એકચ્યુઅલી રસ્તો થોડો ખરાબ છે અમારો. બાકી જોવો તમે હાલો ભાઈબંધ પાછા આવી ગયા વાળીએ આપણે. અને હવે હે ને પેલા સીસા ને એવું બધું એમાં મૂકી આવી, કુંડી સાઈડ લેતા જાય. અને થોડોક આપણો ધોરિયો જે બાકી છે એ પહેલાં કમ્પ્લીટ કરવાનો છે આપણે. તો હાલો અત્યારે જઈને સીધો પાવડો લઈને એ ચાલુ કરી દઈ. અને પછી આપણે છે ને પાણી પાવાનું છે. એટલે ખાઈ નિરાયતે ટ્રેક્ટરમાં વીવ્યા એટલે વાંધો ન આવ્યો, નકર હાલીને આવવાનું જ હતું. ચાલો અત્યારે કામ ચાલુ કરી દઈ જઈને સીધા. હાલો ભાઈબંધ કામ થઈ ગયું હવે પૂરું આપણું. જો છેલ્લે સુધી ધોરિયો ગરાઈ ગયો છે, આપણું કામ પૂરું થઈ ગયું છે. તો હાલો હવે જવા દઈ મોટર ચાલુ કરવા અને પાણી ચાલુ કરી દઈએ આમાં. હાલો ભાઈબંધ મોટર થઈ ગઈ ચાલુ અને આપણે જવા દઈએ ઓલી સાઈડ પાવડો લઈને. હાલો હવે ફટાફટ થોડીક વાર કામ કન્ટિન્યુ રાખી. હાલો મિત્રો જો પાણી થઈ ગયું છે ચાલુ અને અહીંયા જો ફૂલ પાણી આવે. આપણે ધોરિયો કરી નાખ્યો એક નંબર એટલે કાંઈ ઘટે નહીં. અને આપણે જો કોથરો લઈ આવ્યા. હાલો હવે થોડીક વાર આને કન્ટિન્યુ રાખીએ એટલે હાટાહાટી આપણું કામ થઈ જાય. અને કાલ ન રાખવાનું રહે કારણ કે આજને આજ જ પૂરું કરી દેવું છે એટલે વાંધો ન આવે. જો લાઇટ ન જાય ને તો આજને આજ જ પાઈ દેવું છે બધું. એટલે ફટાફટ પાવાની આપણે થોડીક ઝડપ રાખી એટલે બધું પી જાય. હાલો ભાઈબંધ માંડ હજી બીજા કેરામાં મૂક્યું હતું ને તો પાછી હવે લાઇટ વહી ગઈ છે. હવે પાછા ત્યાં હાઈલા જાય ચાલુ કરી આવી. જો હોય તો ઝટકો માર્યો છે તો ગઈ જ. બાકી હાઈલા જાય ત્યાં વાળીએ અને ચાલુ કરી જો કદાચ લાઇટ હોય તો. બાકી જો તમને બતાવું લાઇટ વહી ગઈ. જો તમે લાઇટ તો વહી ગઈ છે. ચાલો જવા દે વાળીએ અને જોઈએ હવે ઝટકો માર્યો છે કે શું છે. હાલો ભાઈબંધ પાછી મોટર ચાલુ કરી દીધી. જો પાછું પાણી થઈ ગયું. આજુ પેલા ફૂલ કર્યું છે જોઈએ કેટલું ભાતમાં રીએ છે એટલે હટાહટી પી જાય. લાઇટમાં કંઈક લોસા નથી, આપણે કંઈક લોસા છે બોડી આમાં એટલે આપણે અંદર લાઇટ જ ઝટકો માર્યો. બાજુમાં તો મોટર એમ ચાલુ હતી. હાલો અત્યારે પાછું ચાલુ કરી દીધી છે અને હવે થોડી વાર ધોકાવી નાખી એટલે આપણું કામ રેડી રહીએ. હાલો મિત્રો પાછી લાઇટ વહી ગઈ છે. પાછા આવી ગયા ચાલુ કરવા પણ લાઇટ વહી જ ગઈ છે. એમાં શું કરું, મોટર બંધ નથી થઈ, લાઇટ જ વહી ગઈ છે. હાલો હવે લાઇટ આવે ત્યાં સુધી વાટ જોવાની પછી ચાલુ કરીને જાય. હવે હાલો ભાઈબંધ લાઇટ આવી ગઈ ને આપણે મોટર ચાલુ કરીને ફટાફટી નીકળી ગયા છે અત્યારે આપણા ખેતર તરફ. અને હવે ત્યાં જઈને ફટાફટ છે ને પાણી વારવા માંડી કારણ કે નક્કી નથી વળી લાઇટ વહી જાય ને તો ફિલ્મ એના કરતાં ફટાફટી વારવા માંડી.